પાલનપુરમાં કીર્તિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર 2 માં વિદ્યાર્થીઓને દાલબાટી ભોજન પ્રસાદ પીરસાયો। તારીખ 3/10/2024ના રોજ પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર ગોવિંદા સહયોગથી પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર 2ના ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓને દાલબાટીનો ભોજન પ્રસાદ પીરસાયો। શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક અનહદ આનંદ મળ્યા। બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા। એ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, હિતેશ પટની, કરણ પટની, પરાગભાઈ સ્વામી, ચેતનભાઈ દરજી, અસલામભાઈ રિક્ષાવાળા, મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર હાજર રહી આજના સેવા કાર્યક્રમ સફળ બનાવ્યો। શાળા નંબર 2ના આચાર્ય શ્રી દલપતભાઈ એશ ડાભી તેમજ સ્ટાફગણ મિત્રો સહિત તમામ શાળા વતી ઠાકોરદાસ ખત્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો। જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ, નાના બાળકો માટે નાસ્તો અને ભોજન, સ્લીપર, ચપ્પલ, સ્કૂલ બૂટ, સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈના પેકેટ દિવાળી સુધી સેવા ચાલુ રહેશે। અહેવાલ નૈનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા।